તો ખેડાના ગળતેશ્વરમાં ખેડૂતોએ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે હાલાકી પડી રહી છે તેવા આક્ષેપ કર્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ફોર્મ વિતરણ માટે 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। સર્વર ડાઉન હોવાની સમસ્યાને કારણે લોકોને હેરાન થવું પડે છે। ખેડૂતોને ગ્રામ પંચાયતમાં ઘરવેરો અને મહેસૂલ વેરો ભરવા માટે દબાણ કરવામાં આવે છે। સરકારને સહાય આપવી હોય તો ગતકડા બંધ કરે। ખેડૂતો પાસે ખાવા માટે અનાજ નથી, ઢોર માટે ઘાસચારો નથી। આવી સ્થિતિમાં ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે। સરકાર દ્વારા ઘાસચારાને તાકીદે સહાય નહીં આપવામાં આવે તો ખેડૂતોને આત્મહત્યા સિવાય કોઈ આરો નથી તેમ કહી રોષ ઠાલવ્યો હતો। સાથે જ ખેડૂતોએ સરકાર પાસે યોગ્ય વળતર ચૂકવવા માટે માંગ કરી છે। આ માવઠાના કારણે નુકસાન થયું છે। પહેલા વરસાદથી નુકસાન થયું હતું। સરકાર સહાયના નામે લોલીપોપ આપે છે। ખેડૂતોને અગમ વેરો ભરાવે છે, ઘર વેરો, મહેસૂલ વેરો, બધા વેરા ભરાવે છે। એના પૈસા કાઢવાની સરકારને પડી છે, બરાબર। ખેડૂતોના દેવા માફ કરવાની છે જે ફિકર નથી। આ દેવાના લીધે ખેડૂતો આત્મહત્યા કરે છે। સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતોના આત્મહત્યા થાય છે। હું ડભાલી ગ્રામ પંચાયતમાં આવ્યો છું। ગઈકાલથી આવું છું, બરાબર। પાક નુકસાનનું ફોર્મ ભરવા માટે પહેલા આવ્યો તો કે તમે મહેસૂલ વેરો ભરો, ઘર વેરો ભરો તો તમને તલાટી કમ મંત્રી દાખલો આપે અને ફોર્મ ભરી આપે, બરાબર। પછી નકલો કઢાવવાની, નકલો કઢાવવા 2 દિવસથી નકલો અને ફોર્મ માટે ધક્કા ખાઉં છું, હજુ કોઈ પ્રોસેસ થઈ નથી। એનું કારણ સર્વર પ્રોબ્લેમ છે, બરાબર। અને બીજું કે આ જે મહેસૂલ વેરો અત્યારે પબ્લિક ક્યાંથી લાવે? ખેડૂતો જેને નુકસાન થયું છે, જેની જોડે પૈસા નથી, ખાવાના ફાંફા પડે છે, એ લોકો જોડે સરકાર અત્યારે મહેસૂલ વેરો ઉઘરાવે છે, ઘર વેરો ઉઘરાવે છે, બરાબર। અને સર્વર પ્રોબ્લેમના લીધે ઘણા ખેડૂતો પહેલા પણ જ્યારે સર્વે કરવાનો હતો ત્યારે લિમિટ આપેલી ટાઈમની, એટલે ઘણા રહી ગયા છે। અને અત્યારે અમારા ગામના લગભગ 125 ખેડૂતો છે। 2 દિવસ સુધી કોઈનું ફોર્મ ભરાતું નથી। તમને ટાઈમ લિમિટમાં ફોર્મ કઈ રીતે બધા ભરી શકશે?